गाइस अस्सलाम वालेकुम। तो स्वागत है हमारा न्यू ब्लॉग में। तो गाइस અત્યારે બસ કામકાજ થયું, છોકરીઓને બેને નવરાવી અને હું પણ નાહી તો ને અત્યારે રેડી થઈ ગઈ છું। તો અત્યારે છે ને મારા સસરા હાજીપીરનો ઉરસ આવે છે ને તો એ હાલીને જાય છે હાજીપીર કચ્છ। તો પહેલાં અહીંયા હાથ ચૂમી આવી, ઓખા ને મીઠાપુરવાળા બપોરે નીકળી ગયા છે અને એ અત્યારે 5-6 જણા કંઈક છે, એ અત્યારે 5:30 વાગે નીકળવાના છે। તો ચાલો પહેલાં હાથને ચૂમી આવી, અત્યારે નીકળે છે। હાજીપીર દાદા એને હિંમત દે અને હાલીને જલ્દી સરખા પહોંચી જાય। એમ તો 15 દિવસ તો લાગશે, 12-13 દિવસ તો પાકા જ, કેમ કે 2-3 વાર હાલીને ગયા છે। તો અત્યારે જાય છે એ, તો સારું બીજું શું આપણાથી તો ક્યાંય હલાતું તો સાવ નથી, તો એને હિંમત હાજીપીરે દીધી છે। તો ચાલો હાથ ચૂમી આવી, પછી આગળ કંઈક કામ કરી। તો ગાઈસ અત્યારે વેરું પાણી થઈ ગયા છે ને 10:30 વાગ્યા છે। છોકરીઓને બેને કરી દીધી છે રેડી, એ ગઈ છે અત્યારે જાગરણમાં। બાજુમાં છે ને ચોકમાં જાગરણ છે, તો અહીંયા બે ગઈ છે। તો મેં કીધું તમે જાઓ, મારી છે ને આખું બહુ જ હમણાં 2 દિવસ થયા, દિવસ આમ ઉઠું છું ને ત્યારથી સોજી જાય છે અને પછી સોજો રહીએ છે છેટ રોંઢા સુધી, બપોર પછી સુધી સોજો રહીએ છે। જો કાલ મેળ આવે ને તો ઇન્શાલ્લાહ કાલ દવાખાને પણ જવું છે, તો આખું ચેક કરાવી આવું ઇન્શાલ્લાહ। હજી તો સોનિયાની જારી કેટલાક વાગે નીકળે છે એ પ્રમાણે આધાર, જો વહેલી નીકળી જશે ને તો પછી દવાખાને આપણે જઈ આવશું, કેમ કે મારી આખું છે ને હમણાં 2-3 દિવસથી એના હિસાબે વ્લોગ પણ હું શૂટ નથી કરતી અને વ્લોગ પણ હમણાં કેટલા દિવસથી નથી અપલોડ કર્યો। તો અત્યારે બસ છોકરીઓ ગઈ છે ભાઈ જાગરણમાં અને હું અત્યારે થોડુંક આરામ કરીશ। જો ઇન્શાલ્લાહ સવારે સોનિયાની જારી વહેલી નીકળી જશે ને તો દવાખાને જવું છે અમારે। તો ચાલો હવે સૂઈ જાય, છોકરીઓ તો કેટલાક વાગે આવશે તો હું પણ આરામ કરી લઉં થોડીક વાર। તો ગાઈસ આજ સાંજ પડવા આવી છે પાછી, અને હોસ્પિટલ તો આજ જવાનું નહીં, જવું હતું પણ ના જવાનું, કેમ કે આજ છે ને રચમાં વધારે ઓલી જેલીફિશ હોય ને એ જેલીફિશ વધારે હતી, એના હિસાબે મારા હાથ પણ આજ સોજી ગયા હતા। એમાં લોશનને લગાડ્યું પછી ફેર તો પડી ગયું છે, અત્યારે એટલો બધો સોજો તો નથી, એનાથી છે ને હાથમાં બહુ જ ખંજવાર આવે। તો અત્યારે રેડી થઈ ગયા છે, જવું છે નિયાજ ખાવા। નિયાજ છે, રૂકન સાપીનો ઉરસ હતો ને તો નિયાજ છે, અત્યારે સલામ કરવાય ના જવાનું મારાથી। તો અત્યારે બસ ફ્રી થઈને છોકરીઓને રેડી કરીને મેં પણ અત્યારે 7:30 વાગ્યા ત્યારે હું નાહી ધોઈને નવરી થઈ। હજી થોડું ઘણું કામ છે ને નિયાજ ખાઈને આવીને પછી મારા કાકા સસરાના 2 છોકરીઓના લગ્ન છે ને, મારા દેરના ને મારી 2 નણંદોના, તો એના કપડાનું કીધું છે કે જોઈ જાજો આવીને, ખરીદી બધી જામનગરથી કરી આવ્યા છે ને, તો કે તમે જોઈ જાજો। મેં કીધું હા તો હું આવીશ, મેં કીધું નિયાજ ખાઈને આવું ને પછી મેં કીધું જઈ આવું। તો હજી પણ કામ પતાવી આવું, છોકરીઓ 2 બારે રમે છે ને હું રેડી થઈ ગઈ છું અત્યારે ને જાઉં છું બસ નિયાજ ખાવા। તો ચાલો હવે હમણાં તો એમને કન્ટિન્યુ આયલા રાખે છે। તો ગાઈસ હમણાં તો બધું એ ચાલે છે અને અત્યારે બધાને મેરેજ આવે છે, હમણાં ઘણા મારા દેરના નણંદના લગ્ન છે હમણાં પાછા આ મહિનામાં એ છે ને ઓલા નેક્સ્ટ મહિનામાં એ છે। તો હમણાં તો બસ મેરેજની બધી તૈયારી ને એવું જ બધું હાલે છે, કેમ કે છોકરીઓનું થોડું ઘણું કટલેરી ને બધું કરવાનું હોય આડું અઘરું। સાનવી આવી, હેલો ગાઈસ, હમણાં સાનવી બહુ જ બ્લોગમાં ગાયબ રહી છે ની સાનવી હમણાં છે ને થોડું ઘણું લેસનનું છે। રીમસા પણ આવી ગઈ મારી રીમસા પણ આવી ગઈ ને મારી સાનવી પણ આવી ગઈ। હમણાં થોડું ઘણું લેસનનું હોય ને પાછું હમણાં રજા એ છે 2 દિવસની, આજ છેલ્લો સોમવાર હતો રજાનો, તો હવે થોડાક દિવસમાં તો વેકેશન એના પડી જશે। તો હમણાં તો બસ મેરેજની ને બધી તૈયારી હાલે છે અને કામકાજ ઘરનું, સોનિયાના રચ ને જારીઓ ને બધું હોય ને એના હિસાબે ટાઈમ જડતો જ નથી સાવ હમણાં। તો હમણાં બસ હાયલા રાખે છે એમને। ઘણા લગ્ન ને આવશે, જો આ મહિનાની 30 તારીખે પણ મેરેજ છે મારા દેરના, અને નેક્સ્ટ મંથમાં પણ છે મેરેજ પતાવી લેશે ત્યાં લગ્નમાં ઉરસ આવી જશે। અબાપીરનો ઉરસ આવશે ને વરવાળા, ઘણા લોકો આવતા હોય ને ખબર હશે, ઘણા લોકોને ના ખબર હોય તો કહી દઉં કે અબાપીરનો ઉરસ આવશે, હજી તો મહિના દિવસની વાર છે, 12, 13 અને 14, 5મા મહિનાની 12, 13 ને 14 તારીખે છે। તો કોઈને આવવું હોય તો આવજો। તો બસ ચાલ્યા રાખે છે હમણાં તો એમને। ચાલો હવે અહીંયા જ ખાઈ આવી, તો મળીએ પછી હવે। તો ગાઈસ અત્યારે
જારીઓ નીકળી ગઈ છે સોનિયાની. આજ છે બીજો દિવસ. તો ગાઈસ કાલ સાંજે તો પછી કાંઈ બ્લોગ શૂટ ના થયું ને. આજ ખાઈને આવ્યા પછી છે ને ગયા તમારા કાકા સસરાના ઘરે. આજ છે નેક્સ્ટ ડે. તો અત્યારે સોનિયાની જારી બધી નીકળી ગઈ છે ને અત્યારે જવું છે અમારી આખું ચેક કરાવવા દ્વારકા. ખંભાળિયા જવું તું પણ છે ને ખંભાળિયા આટલા તડકામાં રીંગસા ભેગી ગયું હોય ને ખંભાળિયા થોડુંક છેટું પડે એના હિસાબે હવે અત્યારે જઈશી દ્વારકા થોડુંક ટૂંકડું પડે એમ ખંભાળિયા કરતાં ટૂંકડું પડે. એટલું બધું એ ટુકડું ના થાય પણ ખંભાળિયા કરતાં તો એમ કે થોડુંક ઓછું થઈ જાય એમ કે. તો અત્યારે જાય છે દ્વારકા આખું ચેક કરાવતા હવે. બહુ જ જો આંખમાં કેટલો સોજો છે એવી જ રીતે સોજી જાય છે. આજ તો જ સાવ ઓછું છે. દુખાવો એટલો થાય છે, માથું એટલું દુખે છે. આમ નીચે જોઉં છું, નીચે નથી જોવાતું. નીચે જોઉં છું ને તો આંખમાંથી પાણી નીકળે છે. તો ચાલો હવે જઈ આવીએ આપણે શું કહે છે ડૉક્ટર. જો નંબર તો વધી જ ગયા છે, મને ખબર છે નંબર વધી ગયા છે. ચશ્મા નથી ફાવતા, શું કરવું. તો હવે સારું હલો તો ટીપા બીપા કાંઈ લખી દઈએ ને કે આપણે લેતા આવી. ગરમી એટલી છે, તડકો બહુ જ છે, રીમસા ભેગી છે, બધી ઉપાધિ ભેગી છે આજ તો. તો ચાલો જઈ આવી હવે અત્યારે. તો બસ કામ માટે આવ્યા તો કામ પૂરું થયું નહીં. તડકા ધૂમનું દ્વારકા રખેડું આખું. એમ અહીંયા બાટલી પીવે છે. બસ બેઠા છે હવે થોડા પી લઈ છાયનો. ને સાનવી પણ ઘરે છે, જલ્દીથી ઘરે વહી જાય. દવાખાને ગળદી બહુ જ હતી. 6 વાગ્યાનું કીધું તો હજી એક પણ નથી વાગ્યો. તો 6 વાગ્યા લગીને બેસવું કેમ. અને સાનવી પાછી ઘરે છે. હવે પાછું કાલકના ઇન્શાલ્લાહ જોઈ છીએ હવે. અત્યારે હવે ઘરે જાય છે. ઘરે વયા જાય પછી જોયું જશે આગળ. તો ગાઈસ કામકાજ તો પૂરું કાંઈ થયું નહીં ને ઘરે આવી ગયા છીએ ત્યારે એને રસોઈ કરું છું. કાંઈ કામ પૂરું થયું જ નહીં. શું થયું કાંઈ ખબર જ ના પડી. દવાખાને ગળદી બહુ જ હતી નહીં કે તમારું કે 1 વાગ્યા પછી કે ડૉક્ટર વયા જશે હતી કે 4 વાગ્યા પછી આવશે અને 4 થી 6 વાગ્યા લગીનમાં તમારો વારો આવે. મેં કીધું હવે 6 કલાક કેમ બેસવું. એટલે પછી ના બેઠા ને ઘરે આવી છું, રસોઈ કરું છું અત્યારે. રસોઈમાં દાળ ભાતને કરવા છે તો દાળ બાફવા માટે મૂકી દીધી છે ને ભાત પણ પાકે જ છે. ચાલો હવે રસોઈ કરી લઈએ પછી જમી અને થોડીક વાર આરામ કરી લઈએ. તો ગાઈસ અત્યારે બસ રસોઈની તૈયારી હાલે છે. બપોરે તો જમીને સૂઈ ગયા હતા ને અત્યારે કરવા છે બટેકાનું શાક ને રોટલી. મસાલાવાળું બટેકાનું શાક કોરા મોરું અને રોટલી કરવી છે. તો આ તો સાદું સાદું ખાવું છે. તો છે ને અત્યારે બસ રસોઈની તૈયારી હાલે છે બધી. ફરી પાછી આંખમાં ખંજવાર ઉપાડી છે ને આખું જોવું એવી જ રીતે થાય છે. પાછી સોજી જાય છે આખું. કાંઈ સૂજે નહીં, આપણે કાંઈ દેખાય જ નહીં. સાવ ઝાખું ઝાખું દેખાય છે. મને એવું વેમ છે કે મને જે નંબર છે ને આંખના નંબર એ વધી ગયા છે. એના હિસાબે ખટકો ને ખંજવાર ને એવું થાય છે. આપણે એકવાર નંબર ચેક કરાવી લેવા સારા. અને આખું પણ ચેક થઈ જાય કે અંદર કોઈ મિસ્ટેક નથી ને એમ કે કોઈ કચરો કે જાય તો એના હિસાબે પણ થાય. તો બસ અત્યારે તો રસોઈની તૈયારી હાલે છે. રસોઈ કરી લઈએ આપણે વહેલાસર. હજી તો એટલા બધા વાગ્યા નથી, 7:30 થયા છે હજી તો. વહેલાસર રસોઈ થઈ જાય ને તો પછી આપણે ફ્રી થઈ જાય વહેલા. તો ચાલો ગાઈસ હવે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખીએ. કાલ મળીએ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાર લગીને બધાને અલ્લાહ હાફિઝ.